નમસ્કાર દોસ્તો, જય હિન્દ અને સ્વાગત છે આપ સૌ દોસ્તોનું લક્ષ્યમ એકેડમીના આ ડિજિટલ યુટ્યુબ પ્લેટફોર્મ પર. દોસ્તો, પીએસઆઈ અને કોન્સ્ટેબલ ફોર્મ ભરાઈ ચૂક્યા છે. 14 લાખ કરતા પણ વધારે લોકોએ આ ભરતીમાં ફોર્મ ભર્યા છે અને હવે એ બધા જ ઉમેદવારો રનિંગની પ્રેક્ટિસ કરતા હશે. અને આપણે જ્યારે આ વિડીયો બનાવી રહ્યા છે ત્યારે બસ ટૂંક જ સમયમાં એટલે કે અંદાજિત 15 જાન્યુઆરીથી રનિંગ એ શરૂઆત થઈ રહ્યું છે. તો હવે આ રનિંગની સાથે સાથે તમારે લેખિત જે પરીક્ષા છે, જે તમારું સેકન્ડ સ્ટેજ છે, આની પણ પ્રેક્ટિસ છે એ કરતી જ આવી પડે. અને જો તમે આની પ્રેક્ટિસ ન કરો તો એનાથી તમને શું નુકસાન થાય? સૌથી મોટું નુકસાન થાય કે જ્યારે તમારી સાથે બીજા લોકોનું કોમ્પિટિશન આવે ત્યારે એ બધા લોકો તો ખૂબ મોટા પ્રમાણમાં રિવિઝન કરીને બેઠા હોય અને ત્યારે તમને રિવિઝન ન પણ થયું હોય તો એ જે તમે જે ધારો છો એવું રિઝલ્ટ ન મળી શકે. તો ત્યારે તમારે આ વસ્તુ ખાસ જોઈ લેવી પડે, સમજી લેવી પડે. નવો જે સિલેબસ છે એ અત્યારે જે પીએસઆઈનો આ સિલેબસ છે એ 2023-24ની જે ભરતી હતી એટલે કે 2024ની અંદર જે સિલેબસ આવ્યો હતો એ જ મુજબનો સિલેબસ એ અહીંયા આપવામાં આવ્યો છે. અને આ જે સિલેબસ છે એ સિલેબસ છે એ ઓલમોસ્ટ એકબીજા સાથે ઇન્ટરલિંક થાય છે. અહીંયા હું આ વિડીયોની અંદર વાત પીએસઆઈની પણ કરીશ અને કોન્સ્ટેબલની પણ કરીશ. તમને ખ્યાલ હશે કે એલઆરડી એટલે કે લોકરક્ષક દળ, અને આ લોકરક્ષક દળની અંદર જે એની સૌથી મેઇન બાબત છે અને એ છે લોકરક્ષક દળની, કેમ કે એની અંદર 200 માર્ક છે. એ 200 માર્કની તમારે OMR વાળી પરીક્ષા છે એ આવે છે અને આમાં ડિસ્ક્રિપ્ટિવ નથી. લોકરક્ષક દળની અંદર 12 પાસ વાળા ઉમેદવારો અપ્લાય કરી શકે છે. એટલે એનું જે પેપરનું લેવલ છે જે દરેક લોકો 12 પાસ સમકક્ષ માને છે એવું નથી હોતું. અહીંયા પેપરનું લેવલ છે એ થોડુંક ઊંચું છે એ રાખવામાં આવે છે. ગઈ વખતના પેપરની અંદર જોઈએ તો ઘણા એવા ક્વેશ્ચન છે લેવલવાળા હતા. યુપીએસસી લેવલ સુધીના ક્વેશ્ચનો છે એ આ ભરતીમાં પૂછાય છે. અહીંયા ડરાવતો નથી પણ જે હકીકત છે એ તમારી સામે મૂકું છું. તો આખો એક રોડમેપ છે સિલેબસનો એ તમારી સાથે એ શેર કરીએ કે શું રહેશે આ આખું એલઆરડીનું અભ્યાસક્રમ. હવે આખી જે એલઆરડીની પરીક્ષા છે, આ પરીક્ષા છે એની અંદર 2 અલગ અલગ પાર્ટ છે. એક છે પાર્ટ એ અને એક છે પાર્ટ બી. પાર્ટ એ અને પાર્ટ બી બંને MCQ જ છે પણ બંનેની અંદર થોડુંક ડિફરન્સ છે. પાર્ટ એ છે જે કૌશલ્ય આધારિત કસોટી કહી શકાય. પાર્ટ બી છે એ જ્ઞાન આધારિત કસોટી કહી શકાય. તો સાહેબ હવે એ કઈ રીતે? પાર્ટ એ છે એની અંદર કૌશલ્ય આધારિત કસોટીમાં રીઝનિંગ, ડેટા ઇન્ટરપ્રિટેશન, એના 30 પ્રશ્નો 30 માર્ક. ક્વોન્ટિટિવ એપ્ટિટ્યુડ એટલે મેથ્સ, જેના 30 પ્રશ્નો 30 માર્ક. અને આની સાથે સાથે જે ગઈ વખતના પેપરમાં જે ગેમ ચેન્જર જે આખો પોર્શન થયો હતો એ હતો આ ગુજરાતી કોમ્પ્રિહેન્શન. ભરતી બોર્ડના પહેલાના અધ્યક્ષ એમણે વિડીયોના મારફત એવું કીધું હતું કે અમે ગુજરાતી વ્યાકરણ નહીં પૂછ્યા પણ કોમ્પ્રિહેન્શન પેસેજ પેરેગ્રાફના માધ્યમથી એ લોકોએ વ્યાકરણના ટોપિક પૂછ્યા હતા. એટલે અહીંયા આ 20 પ્રશ્નો 20 માર્ક છે એ થઈ અને ટોટલ 80 પ્રશ્નો થાય અહીંયા પાર્ટ એ ની અંદર. અને આ પાર્ટ એ છે એ તમારો આખો 80 માર્કનો થાય. હવે આ 80 માર્કમાંથી 40% તો માર્ક લઈ આવવા જ પડે. એટલે કે 32 માર્ક આવે તો જ તમારું પેપર જે છે એ આગળ હાલે, તો જ તમારું નામ છે મેરિટમાં આવે. 32 માર્ક ગઈ વખતની આ ભરતી હતી એમાં ઘણા માર્ક લોકો એવા હતા કે જે લોકોને પાર્ટ બી ની અંદર સારા માર્ક થાય પણ પાર્ટ એ છે એમાં 32 માર્ક પણ ભેગા નહોતા થતા. તો આ વાતનું ખાસ ધ્યાન રાખવું પડે. આ જે સબ્જેક્ટ છે એને તમારે પ્રેક્ટિસ કરવી પડે. શું કરવી પડે? પ્રેક્ટિસ છે એ કરતી જવી પડે. રેડી? પાર્ટ બી છે જે જ્ઞાન આધારિત કસોટી. આની અંદર તમને જનરલ અવેરનેસ છે, સામાન્ય અભ્યાસ જેને આપણે કહીએ. આ સામાન્ય અભ્યાસના વિષયો છે કયા કયા છે? બંધારણ છે, ઇકોનોમી છે, સાયન્સ એન્ડ ટેક છે, કરંટ અફેર્સ છે, હિસ્ટ્રી છે, કલ્ચર છે, ભૂગોળ છે. આ બધાય થઈ અને પ્રશ્નો એ આવે છે. ટોટલ 120 પ્રશ્નો છે અહીંયા. 120 આમાંથી એ 40% માર્ક લઈ આવવા ફરજિયાત છે. બરાબર? એટલે જો આપણે સૌથી પહેલા જે 30
પ્રશ્નોની વાત કરીએ તો એ તર્ક શક્તિ અને ડેટા આધારિત હોય એવી વાત, પાઈ ચાર્ટ બાર ચાર્ટ આપ્યું હોય, રીઝનિંગના જે પ્રશ્નો છે એના ઉપરથી 30 પ્રશ્નો હશે, 30 માર્ક હશે. મેથ્સ છે તો એમાં સરવાળા બાદબાકીથી લઈ નફો ખોટ, ચક્રવૃદ્ધિ વ્યાજ, સાદું વ્યાજ, કામ ઉંમર, ટાંકીવાળા દાખલા, એ ઘણા બધા ટોપિકો છે જેના 30 પ્રશ્નો એ 30 માર્ક અહીંયા આવશે. અને એની બાદ ગુજરાતી ભાષામાં આખો પેરેગ્રાફ હોય સરસ મજાનો, અને ગુજરાતી ભાષાની અંદર એ પેરેગ્રાફ વાંચી અને એનો તમારે આન્સર છે કરવાના હોય. પણ ગઈ વખતે સૌથી વધારે જો તકલીફ થઈ હોય તો એ આ પોર્શનની અંદર છે. સૌથી વધારે વિવાદિત રહ્યો તો પેપરમાં એ આ પોર્શન છે, આ 20 માર્કનો પોર્શન છે. બરાબર. એના બાદ જો વાત આવે એ 120 માર્ક વાળા પોર્શન ની આવે. 120 માર્ક વાળો જે પોર્શન છે એમાં બંધારણ કે જેનો એક આખો અલગ વેઇટેજ છે, સામાન્ય જ્ઞાન અને વિજ્ઞાન, ઇતિહાસ, ભૂગોળ અને વારસો, આ રીતે છે. આ 120 માર્ક છે એ 120 માર્ક આવી રીતે થાય છે. 120 માર્ક છે દોસ્તો એ આ રીતે થાય. હવે આ બંધારણના ટોપિક્સ જુઓ. સિમ્પલ ટોપિક છે બંધારણના. બંધારણની ઉદ્ભવ કેવી રીતે થાય છે, બંધારણનો વિકાસ કેવી રીતે થાય છે, આમુખ શું છે, મૂળભૂત અધિકારો શું છે, ડીપીએસપી શું છે, પછી બંધારણીય સુધારા એટલે શું, કેવી રીતે થાય, શું થાય, પછી સંસદની રચના, રાજ્ય વિધાનસભાની રચના, રાષ્ટ્રપતિ છે, રાજ્યપાલ છે, બરાબર, ન્યાયપાલિકા છે એટલે કે જ્યુડિશિયરી છે, કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના સંબંધો છે, બંધારણીય સંસ્થાઓ છે, વૈધાનિક હોય, પછી વૈધાનિક એટલે કે કાયદાકીય રીતે આવી હોય, બંધારણીય રીતે આવી હોય બંધારણીય સંસ્થાઓ, અને બિનવૈધાનિક એટલે અથવા તો અર્ધન્યાયિક નિયામક, આવી સંસ્થાઓ વિશે પૂછે. પછી તમને કરંટ અફેર્સ માટે ખાસ 40 જેવા ક્વેશ્ચન છે એ તમને આ સામાન્ય વાત કરીએ કરંટ અફેર્સમાંથી, એ વિજ્ઞાન અને ટેકનોલોજીમાંથી, અને જનરલ સાયન્સ. અહીંયા જનરલ સાયન્સ પણ છે, બરાબર. એક જનરલ સાયન્સ જનરલ નોલેજના થોડો ઘણો પોર્શન છે એ પણ તમને અહીંયા જોવા મળશે. ગઈ વખતનું પેપર છે તમે જોઈ શકો છો. તો કરંટ અફેર છે એ કરંટ અફેર્સ છે જેમ કે તમે જોઈ શકો છો કે ભાઈ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્વની જે બાબતો એ કરંટ અફેર્સની અંદર આવશે. વિજ્ઞાન અને ટેકનોલોજી છે એ પણ કરંટ અફેર્સની અંદર ઘણા એવા પોર્શન આવી જાય છે. જીવ વિજ્ઞાન, રાસાયણિક વિજ્ઞાન અને થોડા પર્યાવરણના ટોપિકો છે એ પર્યાવરણના ટોપિકો પણ જે આની અંદર આવી જશે. હજી વાત કે આવી જ રીતે ભૌતિક વિજ્ઞાનના થોડા ઘણા પોર્શન છે. જો ગઈ વખતે ઘણા એવા પ્રશ્નો આનાથી રિલેટેડ હતા. કુદરતી સંસાધનો, બ્રહ્માંડ, પર્યાવરણનું વિજ્ઞાન, આ જે છે એ તમારો આ વિજ્ઞાન અને ટેકનોલોજીનો એક પોર્શન હતો. આની સાથે સાથે તમારે ઇતિહાસ, ભૂગોળ અને સાંસ્કૃતિક વારસો. ઇતિહાસમાંથી જે આધુનિક, પ્રાચીન આધુનિક ભારત, પ્રાચીન ભારત, બરાબર, અને ગુજરાતના રાજવંશો, સ્વતંત્રતા સંગ્રામ, આ મેઇન ટોપિક છે. આ મેઇન ટોપિકના બીજા બધાય સબ ટોપિક તમારે સમજી લેવા પડે. આના આખા 3 પોર્શનના ભેગા થઈને 50 માર્ક થાય છે. સાંસ્કૃતિક વારસો છે તો એમાં આ સાંસ્કૃતિક વારસોમાં ગુજરાતની વસ્તુઓ અને ભારતની સાંસ્કૃતિક કલાઓ, એમાં શિલ્પો, કલા સ્વરૂપો, બધી જ વસ્તુઓ આવી ગઈ. સાહિત્ય આવી ગયું, સ્થાપત્ય આવી ગયું, તમામ વસ્તુઓ છે પૂછાય. અને એવી જ રીતે ભૂગોળ, ગુજરાતની ભૂગોળ, ભારતની ભૂગોળ અને સામાન્ય ભૂગોળ, ભૌતિક ભૂગોળ, આ બધી જ વસ્તુઓ પૂછાય. પ્રાચીન ભારત જે છે એમાં સિંધુ ઘાટીથી, અહીંયા ઇતિહાસની જ વાત કરીએ, ઇતિહાસને થોડોક વધારે રીતે સમજીએ તો જુઓ, સિંધુ ઘાટીથી લઈ વૈદિક યુગ, જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ, આ બધી વસ્તુ પૂછાય. મધ્યકાલીન ભારતની અંદર દિલ્હી સલ્તનત છે, મુઘલ સામ્રાજ્ય છે, વિજયનગર, મરાઠા શાસન છે. આધુનિક ભારતમાં તમે જુઓ તો યુરોપિયનો જ્યાંથી આવ્યા, અલગ અલગ પ્રજાઓ ભારતમાં આવી ત્યાંથી લઈ અને બ્રિટિશ શાસન છે, સ્વતંત્રતા સંગ્રામ છે, સામાજિક અને ધાર્મિક સુધારાઓ છે, આ ટોપિકો છે એ પૂછાય. એવી જ રીતે ગુજરાતનો ઇતિહાસમાં ગુજરાતના ફેમસ એવા રાજવંશો છે જેમ કે ગોંડલ છે, રાજકોટ છે. એવી રીતે ગોંડલ, રાજકોટ, મોરબી, વડોદરા, આવા જે રાજવંશો છે ફેમસ. એવી જ રીતે સાથે સાથે ચાવડા વંશ છે, સોલંકી વંશ છે, વાઘેલા વંશ છે, સલ્તનત સમય છે. આ આખા ટોપિક્સ છે એ તમને વિગતવાર છે એ આની અંદર પૂછાય છે. પછી એવી જ રીતે સાંસ્કૃતિક વારસો છે તો કલા અને સ્થાપત્યમાં ભારત અને ગુજરાતના કલાઓ, શિલ્પો, સ્થાપત્યો, સંગીત કલા, નૃત્ય કલા, આ બધું. પછી એવી જ રીતે પરંપરાઓ, મેળાઓ આવે, ઉત્સવો આવે, ખાણીપીણી આવે, પોશાક આવે, જીવનની પરંપરાઓ છે, આ બધી વસ્તુઓ આવે. અને આમાંય ગુજરાતના ફેમસ એવા તીર્થ સ્થળો, પ્રવાસન સ્થળો અને ગુજરાતના ફેમસ એવા પુરાતત્વીય સ્થળો, આ ટોપિકો જે છે એ તમારી આજે ડિટેલ ટોપિકની અંદર આવે.
એવી જ રીતે ગુજરાત અને ભારતના ભૂગોળની ચર્ચા કરીએ દોસ્તો, તો એમાં ભૌતિક ભૂગોળ, જેમાં બધી વસ્તુઓ આવી જાય. પૃથ્વી કેવી રીતે બની, પૃથ્વીની રચના, ગતિ, પૃથ્વીની 2 પ્રકારની ગતિ, ઋતુઓ કઈ રીતે બદલાય છે, ભૂમિ સ્વરૂપો છે, જેમાં પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, વાતાવરણ, મહાસાગરો, પર્વતો, નદીઓ, આ બધી વસ્તુઓ આવી જાય. સામાજિક ભૂગોળ છે એ આવી જાય. સામાજિક ભૂગોળની અંદર વસ્તી રિલેટેડ ડેટા હોય. આર્થિક ભૂગોળ છે તો ઉદ્યોગો છે, કૃષિ ક્ષેત્ર છે અને સેવાઓ છે, જેમ કે અલગ અલગ વસ્તુઓ છે ક્યાં સૌથી વધારે થાય છે. પછી એવી રીતે અલગ અલગ લોખંડ, પોલાદના કારખાનાઓ છે ક્યાં છે, કઈ જગ્યાએ છે, ક્યાંથી એ સૌથી વધારે મળે છે, ઉર્જાના સ્ત્રોતો છે ક્યાંથી મળે છે, પરિવહન વ્યવસ્થા જે અત્યારના હાલમાં ટ્રેન્ડિંગમાં હોય, કરંટમાં હોય, એવી વસ્તુઓ છે એ તમને અહીંયા પૂછાય છે. તો વિચાર કરો તો LRD ની અંદર જો તમે વ્યવસ્થિત રીતે મહેનત કરો અને તમારી પાસે મિનિમમ 3 થી 4 વાર તમારા આખા સિલેબસનું તમારી પાસે રિવિઝન હોય. શું હોય? રિવિઝન. તો તમે આ ભરતીની અંદર ચોક્કસથી તમારું નામ આવી શકે છે. બરાબર? એટલે આ LRD ની વાત, આ કોન્સ્ટેબલની વાત, આ કોન્સ્ટેબલ છે એ 200 માર્ક છે મારા મિત્રો. આ 200 માર્કની અંદર જે લોકો સૌથી વધારે માર્ક લઈ આવશે એ લોકો છે એ જંગ જીતી જશે. અને આ જંગ જીતવા માટે તમને લક્ષ્યમ એકેડેમી છે એ હર હંમેશ માટે મદદરૂપ થશે. હજી એવી જ રીતે હું ચર્ચા કરું PSI ની અંદર. PSI ની આખી પદ્ધતિ છે એમાં એક ડિસ્ક્રિપ્ટિવ છે એ એડ થાય છે અને માર્કની જે પદ્ધતિ છે એ થોડીક સુધરે છે. કઈ રીતે? PSI છે તો એ PSI ની અંદર તમે જોશો તો એમાં તમને ટોટલ 2 અલગ અલગ પેટા ભાગ છે, 2 પેપર છે. એક હશે ભાગ 1, જે આખું આપણે સૌથી પહેલા OMR ની વાત કરીએ. બરાબર? OMR ડિસ્ક્રિપ્ટિવની તો 100 માર્ક છે એ અલગ વસ્તુ છે, પણ આ OMR જે છે એની અંદર 2 ભાગ આવશે, એક ભાગ A અને ભાગ B. 100 માર્ક બેયના 100 માર્ક છે એ હશે. અને આમાં ભાગ 1 છે તો એમાં રીઝનિંગ, ડેટા ઇન્ટરપ્રિટેશન અને ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ, આ બેયના થઈને 50-50 માર્ક આવશે. કેટલા? 50-50 માર્કના રીઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન છે એ આ વસ્તુ થશે. ભાગ B એટલે કે પાર્ટ B જે 100 માર્કનો હશે એ GS ના સબ્જેક્ટનો હશે. તો અહીંયા 50 પ્રશ્નો હશે રીઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશનમાં. એવી જ રીતે 50 પ્રશ્નો છે ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ એટલે મેથ્સ અને રીઝનિંગના હશે. જે એવી એના સાથે પાર્ટ B જે 100 માર્કનો હશે તો આના આ 25-25 માર્કના આખા પોર્શન છે એ હાઈલા જશે. જેમાં સૌથી પહેલા વાત કરીએ બંધારણ અને જાહેર પ્રશાસન એટલે કે પબ્લિક એડમિનિસ્ટ્રેશન. બીજું કાંઈ નથી, એક પ્રકારે બંધારણનો જ ટોપિક છે જે આપણે LRD કોન્સ્ટેબલમાં કરો છો એને થોડું વધારે ડીપમાં સમજવું પડે. બરાબર? ગઈ વખતે પેપર થોડું ઈઝી હતું, પણ એવું જરૂરી નથી કે આ વખતે એટલું જ ઈઝી હોય. બરાબર? એવી જ રીતે ઇતિહાસ અને પ્રાચીન મધ્યકાલીન ભારત, એમાં જુઓ તો પ્રાચીન ભારતના આ બધા ટોપિકો છે, મધ્યકાલીન ભારતના આ બધા ટોપિકો છે. એવી રીતે અહીંયા ખાસ જે કી ફોકસ કરવું જોઈએ તમારે, જેમાં અલગ અલગ શાસકોનો વહીવટ ઉપર કરવો જોઈએ, એ વખતે એની સામાજિક આર્થિક પરિસ્થિતિ ઉપર કરવો જોઈએ, સંસ્કૃતિ ઉપર અને કલા સ્થાપત્ય ઉપર. પછી હવે ભાગ 2 જે આખો ઇતિહાસની અંદર આધુનિક ભારતથી સંબંધિત છે. યુરોપિયનો જ્યાંથી ભારતમાં આવ્યા ત્યાંથી શરૂઆત કરી અને ત્યાંથી ભારતમાં કંપનીનું શાસન કેવી રીતે થયું, 1857નો બળવો છે, આવી રીતે બ્રિટિશ તાજનું શાસન અને સ્વતંત્રતા લગી છે એ આખું તમારે પહોંચી જવાનું. પછી આધુનિક ભારતની અંદર જે રાષ્ટ્રવાદ, વહીવટી તંત્ર, સ્થાપત્ય, સાહિત્ય, આ બધા ટોપિકો છે એ આવશે. એની સાથે સાથે ભારત અને ગુજરાત એનું ભૂગોળ પણ સમજવું પડે. સામાન્ય ભૂગોળ, તો આ સામાન્ય ભૂગોળના ટોપિક છે એ તમને જોવા મળશે. આ ભારતીય ભૂગોળ છે તો એના ટોપિક જોવા મળશે. એમાં ગુજરાત, ભારત અને વિશ્વના સંદર્ભની અંદર તમારે વાત કરવાની છે. તો LRD ની જેવું નહીં હોય. PSI માં આનું લેવલ જે છે એ થોડુંક લેવલ ઊંચું હશે. આ વસ્તુ મારા મિત્રો યાદ રાખવી. થોડું લેવલ છે એ તમને ઊંચું જોવા મળે. એવી રીતે જુઓ તમે સામાજિક આર્થિક ભૂગોળ, સામાજિક ભૂગોળ એટલે વસ્તી વિશે આખો ટોપિક, અને આર્થિક ભૂગોળ છે તો એમાં જેમ ઓલામાં હતો એવી જ રીતે કે ભાઈ એગ્રીકલ્ચર સેક્ટર છે એ જોવાનું, પછી ઉદ્યોગ ક્ષેત્ર જોવાનું અને સર્વિસ સેક્ટર એટલે કે સેવા ક્ષેત્ર છે એ જોવાનું.
સાંસ્કૃતિક વારસો છે તો આ સાંસ્કૃતિક વારસાના બધા તમને ટોપિક છે એ જોવા મળશે, જે સાંસ્કૃતિક વારસો ગુજરાત અને ભારત એના રીતે જ હશે. પછી આ મેળા, ઉત્સવો, ખાણીપીણી, પોશાક એમાંથી પૂછી શકાય. ગુજરાતના સાહિત્યના પ્રવાહો, ઘણા બધા એવા ફેમસ સાહિત્યકારોની સંસ્થાઓ છે એ પૂછાય. પ્રવાસન સ્થળો પૂછાય. વર્તમાન પ્રવાહો છે તો એ વર્તમાન પ્રવાહો એ કેટલા કરવા જોઈએ. જ્યાં વર્તમાન પ્રવાહો છે તમારે મિનિમમ 6 મહિનાથી લઈ 8 મહિના સુધીના કરંટ અફેર્સ છે તમારી પાસે રેડી હોવા જોઈએ. અને એમાંય રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્વની જે ઘટનાઓ છે એ તમારે જોવી પડે. રમતગમત છે, પછી અલગ અલગ પુરસ્કારો છે, સન્માન મેળવ્યા હોય, જેમ કે નોબેલ પ્રાઇઝ મળ્યું છે એ, અને કેટલાક વ્યક્તિઓ ચર્ચામાં રહ્યા હોય, સરકારી યોજનાઓ છે જે ચર્ચામાં હોય, આ બધું વસ્તુઓ છે એ તમને પૂછાય. આ એવો ટોપિક છે, આ પીએસઆઈમાં પર્યાવરણને થોડું વધારે સમજાવવામાં આવે છે, થોડું વધારે પૂછે છે. તો પર્યાવરણના તત્વો પૂછે, પર્યાવરણના આંતરરાષ્ટ્રીય કાયદા પૂછે, સંમેલન પૂછે, પ્રોટોકોલ પૂછે, ભારતની અંદર વન્ય જીવન માટે શું કરવામાં આવ્યું છે, આધુનિક અહીંયા પડકારો પૂછે, અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ છે એ આની અંદર એ આવશે. બરાબર. સાયન્સ અને ટેકનોલોજીને સમજો તો સાયન્સ એન્ડ ટેકનોલોજીની અંદર આ બધા તમારા ટોપિક છે. પરમાણુ નીતિ છે, ડિફેન્સ પ્રોગ્રામ છે, ઈ ગવર્નન્સ છે, આઈસીટી છે. બરાબર. આ બધા ટોપિક્સ છે એ તમને પર્યાવરણમાં પૂછાય. આની સાથે સાથે ઇકોનોમિક્સનો પણ થોડો ઘણો પોર્શન છે એ પૂછાય. ગુજરાતનું અર્થતંત્ર, એટલે આ કરંટ અફેરના ટ્રેન્ડ છે. ભારતીય અર્થતંત્ર છે. બરાબર. એવી રીતે જાહેર નાણાં વ્યવસ્થા, ટેક્સેશન સ્ટ્રક્ચર શું કહેવામાં આવે, બજેટ કેવી રીતે બને, ખાધ એટલે શું, જીએસટી એટલે શું, નાણાકીય સંબંધો કેન્દ્ર અને રાજ્યના કેવી રીતે હોય, વિદેશ વ્યાપાર કેવી રીતે ચાલે, ગુજરાતનું અર્થતંત્ર કેવી રીતે ચાલે, કૃષિ ક્ષેત્ર શું છે, એગ્રીકલ્ચર સેક્ટરની સાથે સર્વિસ સેક્ટર છે, અને મેન્યુફેક્ચરિંગ સેક્ટર છે. આ વસ્તુ તમારી રહેશે. તો તમારે આ આખા સિલેબસને સમજવા માટે સૌથી પહેલા તો સિલેબસનો પોર્શનને સમજવો પડે, વેટેજ સમજવો પડે, અને આખા બધા ટોપિક્સ છે એ તમારે ખૂબ ડિટેલમાં, ખૂબ વ્યવસ્થિત રીતે તમારે એને વધારે ઊંડાણપૂર્વક રીતે અભ્યાસ કરવો પડે. અહીંયા પહેલાના સમયમાં તમે ગોખી શકતા હતા, પણ હવેના સમયની અંદર આવા કોઈ પણ ટોપિકને ગોખી શકાય એ નહીં. વિધાનોવાળા પ્રશ્નો પૂછાવાની શક્યતાઓ ખૂબ જરૂરી છે. પ્રેક્ટિસ જો જેટલું વધારે કરશો એટલું તમને ફાયદો થશે. જેટલા પણ મિત્રો એવું ઈચ્છે છે કે આપણે આ વખતે પીએસઆઈ કે કોન્સ્ટેબલ છે કાઢવી જ છે, તો એ બધા જ મારા મિત્રોને આ વિડીયો છે એ શેર કરી દેજો, કેમ કે આ વિડીયોના મારફતે એને ઘણી બધી વસ્તુઓ સમજાઈ જશે. અને જો તમે ખાલી રનિંગ ઉપર ફોકસ કરીને ચાલશો તો નહીં ભેગું થાય. પરીક્ષા ખૂબ ટૂંક સમયમાં આવી જશે, ત્યારે તમારા હાથમાં બીજું કંઈ નહીં હોય. તો એટલે કહીએ છીએ મારા મિત્રો કે બને એટલું ઝડપથી જે છે તમે લેખિત ઉપર પણ આવી જજો. બેઝિક્સથી, એટલે કે ફાઉન્ડેશનથી લઈને ઉપર સુધીની તમારી તૈયારી છે એ હોવી જોઈએ. જો ન હોય તો તમે કરવા માંડજો, પરીક્ષા આવતા વાર નહીં લાગે. આની પીએસઆઈમાં તો 100 માર્કનું ડિસ્ક્રિપ્ટિવ પણ છે, એટલે કે એસે, રિપોર્ટ રાઇટિંગ, આ બધી વસ્તુઓ છે એ પણ તમારે કરવી પડશે. તો તમે આ વસ્તુઓ પણ કરી શકશો. ચાલો, આશા રાખીએ આ માહિતી સમજાઈ હશે. રનિંગ માટે તમે ફ્રી રનિંગ રાજકોટ ખાતે જોડાઈ શકો છો. આ હેલ્પલાઇન નંબર છે એના ઉપર કોન્ટેક્ટ કરીને. અને જો એવું ઈચ્છો છો કે વ્યવસ્થિત તૈયારી કરવી છે તો ગુજરાતમાં સૌથી અફોર્ડેબલ એવી એકેડેમી લક્ષ્યમ એકેડેમીના આ કોર્સિસમાં જોડાઈ જજો, જેમાં તમને પીએસઆઈના પણ સંપૂર્ણ 300 માર્કની તૈયારી કરાવવામાં આવે છે. એવી રીતે કોન્સ્ટેબલની તૈયારી પણ તમને કરાવવામાં આવે છે, અને પીએસઆઈ કોન્સ્ટેબલ બેય જે તૈયારી છે એ પણ સૌથી અફોર્ડેબલ થઈ શકે છે. તો જોડાઈ જજો મારા મિત્રો લક્ષ્યમ એકેડેમી સાથે. અને બીજી કોઈ પણ ઇન્ફોર્મેશન જોતી હોય તો અમારો હેલ્પલાઇન નંબર 9429077607 ઉપર તમે કોલ કરી શકો છો. ફરી પાછા મળીશું નેક્સ્ટ સેશનમાં. પણ ભૂલ્યા વગર ઘણી બધી અમારી ટેલિગ્રામ ચેનલની અંદર અમારી ફ્રી પીડીએફઓ છે એ અમે મૂકતા હોઈએ છીએ, તમે એમાં જોઈન થઈ શકો છો. આ અમારી ટેલિગ્રામ ચેનલની લિંક છે. મળીશું નેક્સ્ટ આવા જ કોઈ વિડીયોની સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.